સોરાશી ખાણ ગુરુ પ્રતાપે ગાય ટેલો ગુરુ શરણની અંદર જેના વાસા, જેના હોય મન વિશ્વાસા, જેના સદગુરુ પૂરણ કરે આશા. માટે ધર્મ ગ્રંથોથી માંડી અનેક સંતો મહાપુરુષો લક્ષ્ય બતાવે કે મનુષ્યના જીવનની અંદર સદગુરુ શરણની જરૂર છે. બધાય સંતો મહાપુરુષો રામકૃષ્ણ અવતાર કહેવાના એને પણ સદગુરુજી કીધેલ. નુગરા નહીં સડે નિર્વાણ, નુગરા નહીં સડે નિર્વાણ. ગુરુ શરણ આધાર સાધન સાસુરે, ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો પાસુરે. માટે ગુરુ શરણ સીધા, સદગુરુજીના શરણે જઈને પકડ એક આધાર. સદગુરુજીના શરણે જઈને પકડ એક પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી, પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી, વેલી દ્વત વિચાર મન વિશ્વાસુ રે. વેલી દ્વત વિચાર મન વિશ્વાસુ રે. ગુરુ શરણ આધાર સાધન સાસુ રે. ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો પાસુ રે. માટે ગુરુ શરણ સીધા, પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એ જ પ્રમાણ. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એ જ જગત ભરમાં એક જ જુએ, જગત ભરમાં એક જ જુએ. નહીં કદી ભટકાર ધ્યાન તે સાસુ, નહીં કદી ભટકાર ધ્યાન તે
માટે ગુરુ શરણ સીધા લગે નહીં જેમ અડોલ વ્રતી ગુરુ સ્વરૂપની માયા લગે નહીં જેમ અડોલ વ્રતી ગુરુ સ્વરૂપની પરમ પાર પદયે જ પામે પરમ પાર પદયે જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધુ અખંડ શાંતિ ધામ ગુરુ શરણ યાધાર સાધન સાસુ ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાસુ માટે ગુરુ શરણ સીધા સાસુ સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપની માયા સાસુ સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપની દાસના ભૂલક્ષને પામી દાસના ભૂલક્ષને પામી ગુરુ શરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ ગુરુ શરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ ગુરુ શરણ યાધાર સાધન સાસુ ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાસુ માટે ગુરુ શરણ સીધા ગુરુ શરણ આધાર સાધન સાસુ ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાસુ માટે ગુરુ શરણ સીધા બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય ભવસાગર તરવા માટે તો ગુરુ શરણ છે. વિદેશની અંદર જવું હોય તો બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન પ્લેન મળે એ બધાથી ઉત્તમ સાધન છે. એમ ભવસાગર તરવો એટલે પરમાત્મા સ્વરૂપનો લાભ લેવો, જીવન મુક્તિનો લાભ લેવો. ભવસાગર તરવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો સદગુરુ શરણ છે. ગુરુ શરણ આધાર સાધન સાસુ બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો ગુરુ શરણ છે.
સાધન સાસો ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાસુ માટે ગુરુ શરણ. સિદ્ધાવ ગુરુ ગમ વિનાનું કદાચ ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે પણ બધું કાસું. દાદાએ ભજનમાં ગાયું, ગુરુને મૂકીને જ્ઞાન કથઈ કુથલી. કહેવાય તેમાં કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર. આપણે દિવસની સભાની અંદર વાત કરી વરાજાને ગમે એટલા ગુણગાન ગાયું પણ વરાજો જ કોણ છે એ ખબર ન હોય તો હું પણ લગ્નમાં મજા આવી ગીત ગાવાની. વરાજાના ઘણા બધા ગીત ગાયા હોય કે ભાઈને લાલ પીળી લાઈટ થાય. મને વાત એ છે લાલ લાઈટ થાય એવી ડાન્સર હો લાલ કલર. ઓલવાઈ જાય તો વાંધો નહીં લાલ લાઈટ. મગને આખી જિંદગી ની તો ઓલવાતી. માણસ ને ભાઈ મેં પેપરમાં લેખ વાંચ્યો તો વિદેશવાળા લગ્ન કરવા હોય તો 3 મહિનાની સેલરી વાપરે એટલે લગ્ન થઈ જાય. દેશનું નામ હતું, બીજો દેશ યુરોપ ક્યાંક હતો. તો એ દેશની અંદર 6 મહિનાની સેલરી વાપરે તો લગ્ન થઈ જાય. પણ ભારતની અંદર લગ્ન કરવા હોય તો 20 વર્ષ અથવા આખી જિંદગી રળે તો લગ્ન થાય. અમુકને લાલ થાય. ઓડા ખર્ચા તારે ઓડા ખર્ચા કરે હાલે તો ભગવાન બધાને સદબુદ્ધિ. સામાન્ય વાતમાં તારે છૂટા થઈ જાય. એ બળગ્રામ કઈ પડવું નથી, આવે દો. ભાઈ કો ગાઈને મને નામ નહીં દો. પેંડામાં છૂટું થઈ ગયું. વહુની નણંદ હા હોય 2 પેંડા ખાધા પણ વહુ ને કહેતા ભૂલી ગયા. વાહન પકડાઈ ગયું કે મને કેમ ન પૂછ્યું. પણ એ પેંડા હાટું પેંડો કેટલા થયો તો લગ્ન કર્યા ને ખબર હોય. એટલે કહેવાનો ભાવાર્થ એ ગુરુ ગમવિનાનું બધું કાસું, ગુરુને મૂકીને જ્ઞાન કથો એ બધું કુથલી છે. વરાજાને મૂકીને વરાજાને તમે ઓળખતા નથી, એના ગુણ ગાન ગાવશો એ બધું કાસું છે. ગુરુ ગમશે નહીં, એકડો છે, એકડો આગળ લાગે તો ગમે એટલા મીંડા હોય તો એની કિંમત. ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાસુ માટે ગુરુ શરણ. સિદ્ધાવ ગુરુ સ્વરૂપ ગુરુ ગમશે બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન છે. ગુરુ શરણ સિદ્ધાવ ગુરુના શરણની અંદર જઈને શું કરવાનું?
કે પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમ પદને સમજી લેવો, સોહમ પદને સમજી સીધા બુજા થઈ રહેવો, સદગુરુ નામ નામી આપે શીશ સોંપી દેવું, તન મન ધન ગુરુજીને અર્પણ કરી જે હોય તે કેવું, પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમ પદને સમજી લેવું. ગુરુ શરણની અંદર આપણે જાવી, વાડીએ જાવી, ખેતરે જાવી, હીરાની પેઢીએ જાવી, હીરા સિવાયની આ વાત ન હોય. ખેડૂત ભાઈ ખેતી સિવાય વાત ન હોય, પૂછો ખેતી કરતા હોય. વેપારી પાસે વેપાર સિવાય વાત ન હોય, વેપારી મળે એટલે વેપારની વાત હોય, ખેડૂત મળે તો ખેતીની વાત હોય કે ભાઈ કેમ છે તમારે કપાહમાં, કેમ છે સિંગમાં. એમ ગુરુની પેઢીએ જાવી, હીરાની પેઢીએ જાવી તો હીરા સિવાય વાત ન હોય. ગુરુ શરણની અંદર જાવી તો શા માટે આપણે ગુરુ શરણની અંદર જાવી છે? કે આત્મ સ્વરૂપનો અનુભવ કરવા માટે. પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમ પદને સમજી, સોહમ પદ છે ઈશ પોતે રામ કયો, કૃષ્ણ કયો, સોહમ અનાદિ રામ છે ઓહંગીરાની ખાણ. આત્મને ઓળખો તો આત્મસ પોતે નિર્વાણ ભગવાનનો અનાદિ સ્વરૂપ હોય, સોહમ ઇતિ રામ. સોહમ પદને સમજી લેવું, સોહમ પદને સમજી સીધા બુજા થઈને રહેવું. આપણને આવી સમજણ, ભગવાનના ઘરની સમજણ મળે તો એકદમ સીધું થઈને રહેવું. પછી ન ખાવાનું ન ખવાય, ન બોલવાનું, કદાચ ન ખાવાનું ન ખાય કઈ મરી ન જાય, મરી જાય. ન બોલવાનું ન બોલવી તો આપણે કઈ મરી ન જાય, મરી જવાય. ન ખાવાનું ન ખવાય, ન પીવાનું ન પીવાય, ન પહેરવાના કપડાં ન પહેરવાય, પહેરવાના કપડાં પહેરાય. ટાઈમો ટાઈમ હુઈ જવાય, ટાઈમો ટાઈમ વહેલા કદાચ જાગી જાય તો કઈ દુબળા ન થઈ જાય. સીધા બુજા થઈને રહેવું. સદગુરુ નામ નામી આપે તો શીશ સોંપી દેવું. સદગુરુ નામ નામી આપણને આપે તો શીશ સોંપી દેવું. નામની તુલ્ય કદાચ તમારો શીશ આપી દો તો એ ગુરુના ઋણમાંથી મુક્ત થવાય એવું નથી. એવું સદગુરુ નામની ઓળખાણ કરાવી. તો ગુરુ શરણ સીધાવ, સદગુરુ સંતને શરણે જઈને પકડ એક આધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દેત વિચાર, મન વિશ્વાસુ મનની અંદર એવી વિશ્વાસની ગાંઠ બાંધી દેવાની. તેવી ગુરુ મળ્યા એ જ પ્રભુ મળ્યા. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર, કે દ્વૈત વિચાર આપણા મનની અંદર આવવો ન જોઈ. અને દ્વૈત વિચાર આવે, જો ગુરુને મૂકીને ભગવાનને ગોતવા જાશું તો કોઈ દી ભગવાન મળશે. સૂર્યને મૂકીને સૂર્યપ્રકાશને ગોતવા જાશું તો કોઈ દી સૂર્યપ્રકાશ મળશે. સોનાને મૂકીને સોનાનો હાર ગોતવા જાશું તો કોઈ દી સોનાનો હાર મળશે નહીં. એમ આપણે ગુરુને મૂકીને જો પ્રભુને ગોતવા જાશું તો પ્રભુ મળશે નહીં. ગુરુ છે પ્રગટ પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર, સદગુરુ સંતને શરણે જઈ પકડ એકાધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર, મન વિશ્વાસો ગુરુ શરણની અંદર જઈ આપણા મનને આવો વિશ્વાસ બનાવવાનો છે. દિવસની સભાની અંદર વાત કરી હતી કે ભાઈ ગુરુની અંદર કદાચ ભગવાન ભાવ ન થાય તો કાંઈ નહીં, પણ માતા પિતાની અંદર ભગવાન ભાવ બાંધવો. પથ્થરની અંદર ભગવાનને શોધતો ફરે છે, પણ ભગવાન જેનામાં છે એને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. તો મેલી દ્વદ વિચાર, મન વિશ્વાસો ગુરુ શરણ આધાર, સાધન સાસુ. પ્રતિવ્રતા નિજ પુરુષને પુરુષેશ પ્રમાણ, જગત ભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર ધ્યાની. પ્રતિવ્રતા નારી, જે પ્રતિવ્રતા નારી એને કહેવાય. પતિની એક એક આજ્ઞાનું પાલન કરે પ્રતિવ્રતા નારી. બધાય કાદવળની અંદર કમળ નો થાય, બધાય નાગ ઉપર મણી નો થાય. એમ ઘેરે ઘેરે પ્રતિવ્રતા નારી નો એક જ હોય. પ્રતિવ્રતા નીચ પુરુષને પુરુષેશ પ્રમાણ, એને પુરુષ કે એનો ધણી મેળવીશ પોતે ભગવાન.
અને એવા જ ભાવથી ભગવાનની પૂજા કરે છે, એવા જ ભાવથી પતિને બોલાવે. પછી ભગવાનનું કોઈ નામ નથી, પછી એમ ન કહેવાય ગઈ પિન્ટુ. આપણે પિન્ટુ સમજવો કોને, ક્યાંક કૂતરા બાંધ્યા હોય. તો આપણી ઋષિની આપણી સંસ્કૃતિ હતી પતિના નામથી ન બોલાવે. પહેલાના સમયની અંદર બધા ડોહલા બેઠા હોય તો બાયુ પહેલા લાશ કાઢતી, તો પતિનું નામ ન લેવાય. એને ભાળ્યા પણ કોણ, અહીંથી તો ગધેડા નીકળે છે, ગાયું નીકળે, ભેંસું નીકળે, પણ હોય એને પણ કે બાબલાના બાપને ભાળ્યા. પતિનું નામ ન લેવાતું, ભગવાનનું કોઈ નામ નથી. પ્રતિવ્રતા નિષ્પુરુષને પુરુષે જ પ્રમાણ પતિ મળ્યો ઈજ ભગવાન મળ્યો, એવા ભાવથી પૂજા કરે અને ખરેખર ભગવાન મળી શક્યો. પછી અમુકને સમજાય જાય, હાવ સમય વયો જાય, પછી બહુ મોડું થાય. તમારા દાદા દેવ જેવા હતા, ગયા તો એ મને કઈ કીધું નહીં, પણ દેવ જેવા નહીં, દેવ જ હતો. જીવતા મને ચેતનની પૂજા કોઈ ગુરુના બાળક હોય એને આવડે. તોરલ કહે, આ જગતની અંદર જડ ચેતનનો તાર, જડને પૂંજઈ જડિયા, ચેતનને પૂંજઈ સંત. ચૈતન્યની જેને પૂજા કરતા આવડી ગઈ, ચૈતન્ય સ્વરૂપે તું નિજાત્મા સ્વયં પ્રકાશી જ્યોતિ. દાસ લાભો કહે, સદગુરુ વિના ગાંડા, પોતે પોતાને ગોતે, પોતે પોતાને જાણે નહીં, આત્મહત્યારો પોતે. ચૈતન્ય સ્વરૂપની જેને પૂજા આવડી ગઈ, હાચા સંતોષ. પ્રતિવ્રતા નિજ પુરુષને પુરુષે જ પ્રમાણ, જગતભરમાં એક જ જુએ, નહીં કદી ભટકાર, ધ્યાની હાચો. પતિ મળી ગયો એટલે બધો ભટકાર મટી જાય. જ્યાં સુધી પતિ ન મળે ત્યાં સુધી મનની અંદર એવો વિચાર હોય, મને કેવું ઘર મળશે, કેવો વર મળશે, મને કેવું સાસરું મળશે. પણ પતિ મળી જાય એટલે બધો ભટકાર મટી જાય. પતિ મળી ગયો, ભગવાન મળી ગયો. તો નિજ પુરુષને પુરુષે જ પ્રમાણ, જગતભરમાં એક જ જુએ, નહીં કદી ભટકાર. તો જગતભરની અંદર પછી ગમે એવો પતિ હોય, સિત્રે બે હાલ હોય, પણ પ્રતિવ્રતાના મનની અંદર સિત્રે બે હાલ હોય, છતાં એને ભગવાન મળ્યો. મારા જીવનની તમારા જીવનની પરિસ્થિતિની અંદર એટલો ફેર કે રામચંદ્ર ભગવાનનો વનવાસ થયો તો સીતા છે ભગવાનને નહોતા ભૂલ્યા હતા. ભગવાનની જેદી પરિસ્થિતિ ખરાબ હતી તેદી સીતા માતા ભગવાનને ભૂલ્યા નહોતા. જેદી ભગવાનની પરિસ્થિતિ સારી આવી, રામ રાજ્ય મળ્યું, સિંહાસન ઉપર બેઠા ભગવાન, તેદી સીતા નહોતા ભૂલ્યા. સમય તો સારો મળો બધાયનો હાલવાનો છે. તે પ્રતિવ્રતા નિજ પુરુષને પુરુષે જ પ્રમાણ, જગતભરમાં એક જ જુએ, નહીં કદી ભટકાર, ધ્યાની હાચું. જગતભરની અંદર એક જ જુએ, પતિ મળ્યો એ ભગવાન, બીજે કોઈ જગ્યાનું ધ્યાન નથી. ધ્યાન એ હાચું. પછી ભલાને એના ધણીને કોઈ કાકા કે, કોઈ ભત્રીજો કે, કોઈ દાદા કે, પણ આના મન તો પતિ મળ્યો એ જ ભગવાન મળ્યા. એમ ગુરુના બાળકને ગુરુ સ્વરૂપની અંદર વ્રતિ કોઈ દી ડગવી ન જોઈએ. ડગે નહીં અડોલ વ્રતિ ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદેશ પામે, અખંડ શાંતિ ધામ હરદમ. સાધો ડગે નહીં અડોલ વ્રતિ ગુરુ સ્વરૂપની માય. ગુરુ સ્વરૂપની અંદર સાચો ગુરુનો બાળક એને કહેવાય કે ગુરુની અંદર કોઈ દી વ્રતિ ડગવાનો દે. ડગમગ દોર ડગે નહીં દિલ કા વહી પદ અપરંપારા, ગુરુ શરણે માધવ બોલ્યા દેખ્યા દિલ બીસ. દીદારા मैंने देखा दिल, દીદારા સદગુરુ કે અણસારા मैंने देखा દિલ. દીદારા બસ એક તાર બાંધવો છે, હૃદયની અંદર કોઈ દી ડગમગ થવા દેવું નથી.
મેરુ ડગે જેના મનનો ડગે, ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં સોય મારા હરિજનના પ્રમાણ. પ્રથમ પહેલા સૌ કોઈ વિચાર કરજો, માર્ગ છે ભક્તિનો, વિકટ માર્ગ છે ભક્તિનો. જીવનની અંદર ગમે એવા આવરણ આવે પણ પોતાના મનને ડગવાનો દે, હાચો ગુરુનો બાળક છે. ડગે નહીં અડોલ વ્રતી, ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદે જ પામે અખંડ શાંતિ. ધામ ઈશ્વરનું સ્વરૂપ અપરંપાર છે, અનહદ ગતિ છે, ઈશ્વરનો કોઈ અંત નથી. સંતો મહાપુરુષોની યાત્રા અનંત તરફ છે ને આપણી યાત્રા અંત તરફ શું છે? આપણામાં સંતોની અંદર એટલો ફેર. આપણે જે કાંઈ યાત્રા કરવી છે ગમે એટલું ભેગું કરવી પણ અંત સમયની અંદર બધું અંત. મકાન બનાવો, ફોર વ્હીલ લો, સોનું લો, પૈસા ગમે એટલા ભેગા કરો, ગમે એવી જમીનો લો. લગભગ મારા અનુભવ પ્રમાણે તમારા ઘરના મકાન હોય, ઘરની જમીનો હોય, પણ 100 વર્ષ પછી બીજાનું નામ સડી ગયું હોય કોઈકનું. अखंड साहेब का नाम है और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब. खंड हेला बधुई खंडित से तो क्यों धरत नहीं ध्यान, और सब दंड है 84 जीव माया केरा. फंद है राखो प्रभु से प्रीत, सोई निर्बंध है, सोई संतन के मन सदाय आनंद है. दया धर्म दिल राग, सोई भक्ति का अंग है, कहे कबीर सच सच जगत रंग. पतंग है अखंड साहेब का नाम है और सब खंड है. तो આપણે અંત તરફ આયલા, સંતો મહાપુરુષો અનંત તરફ આયલા. આત્મા છે અનંત છે, એનો કોઈ દી નાશ નથી. અખંડ અવિસળ આત્મા નહીં જાત વર્ણ વિચારો, જે ઘટમાં નિસ્તિન ગાજે. મન પવનથી ન્યારો, હરિજનો નિર્ભય નામ વિચારો, તો આવે ભવસાગરનો આરો. અખંડ હોય, અવિસળી તત્વ હોય તો એ તમારો આત્મા, તો સંતો મહાપુરુષો એ યાત્રા કરીશ. અને એ યાત્રા કરી એટલે સુખી આપણા જીવનની અંદર અને સંતોના જીવનની અંદર જમીન આસમાનનો ફેર નહીં. સંતો દેહને ટકાવવા હાટું જીવન જીવતા ને આપણે ખાવા હાટું. કેમ જાણે ખાવા હાટું જન્મ મળ્યો હોય. સંતો મહાપુરુષો હોય અને આપણે સંસારી હોય, એમાં જમી આસમાનનો ફેર. આપણે મોહ નિંદ્રામાં હોતા હોય, લક્ષ્મીજીનું સ્મરણ કરતા કરતા ને સંતો વિષ્ણુનું સ્મરણ કરતા કરતા હોય. જા જા નિંદ્રા હું તને વારું, તું સોનાર. હું તારી નિંદ્રા કેવું નથી, હું તો બધાને સુખ આપું છું, દુખડા લઉં છું કાપી. તે તો યોગીને લૂંટ્યા, ભોગીને લૂંટ્યા, લૂંટ્યા ઘર સંસારા. નરસૈયાના નાથને બસતા નિંદ્રા રહે છે. ન્યારી જાજા નિંદ્રા તું સો નાર ધુતારી. તો નિંદ્રા છે બધાને ધૂતી. સંતો મહાપુરુષો આરામ કરે છે પણ ઈશ્વર ભજનની અંદર હોય છે. આપણે દોડવીને સંતો દોડે, આપણે શું કરવા દોડવી છે? લક્ષ્મી આઢું સંતો પરમાત્મા માટે દોડે. એટલે આપણે જમાડ્યું ને સંતોય જમાડે, એમાં જમી આસમાનનો આપણે ઢીકા હાટું ઢીકો. કહેવાય છે ને કે વેવાય જમાડે દીકરી. એવું કે છે. પણ સંતો જમાડે નહીં, પુરુષાર્થ માટે જમાડે છે. ડગે નહીં અડળ વ્રતી, ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદેશ પામે અખંડ શાંતિ. ધામ હરદમ સાધુ હરદમે દમના ધ્યાનથી, સાત જને આવી હરદમે દમ જે ભજન કરે છે એ હાચો સાધુ. હર હર હીરા પારખ લે શબ્દ પારખો, નીચ બોટી સ્વાતિ શબ્દને લખી લે જોગી ઓર બાતા સબ. હે જોઠી જે સ્વાતિ શબ્દ છે, શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે અને લખી લે એ વાત હાસી, બાકી બધું ખોટું. નજરે આયા હરદમ ઈરલા ખાણી, સત્ય શબ્દના સુખ જેને લાગ્યા એને આ વાતને
માની નજરે ક્યાં એવા ઘર દમે દમના ધ્યાનની અંદર પણ સત્ય શબ્દનું જેને સુખ લાગ્યું એને આ વાતને માની. સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપની માય દાસ લાભો લક્ષને પામી ગુરુ શરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપની માય હાચો સાધુ આઠે પર સોહમ સ્વરૂપની સાધના કરે છે. સોહમ સ્વરૂપની માય જેવી રીતે સકોર નામનો પક્ષી છે, એનું જીવન ચંદ્રમા છે, મીનનું જીવન પાણી છે, એમ સંતો મહાપુરુષોનું જીવન આઠે બોર શબ્દ છે. આઠે બોર ભજન કરે છે, આઠે બોર એ રટણા કરે છે, આઠે બોર એ સ્વરૂપની અંદર સ્થિરતા સ્થિર કરી અને આઠે બોર એનું જીવન શબ્દમય છે. આ સત્ય શબ્દને જે નરપાયમાં મટિયા વાદને વિવાદ છોડી કલ્પના કર્મતણી આઠે પર અમૃત સ્વાદ કે આ સત્ય શબ્દને જે નરપાયમાં એના બધાના વાદ વિવાદ મટી ગયા. સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપની માય દાસ લાભો આ લક્ષ્યને પામી. જે જે સંતો મહાપુરુષો થયા વિભૂતિ તમને જે કાંઈ દેખાય, પીર પેગંબર ઓલિયાઓ વિભૂતિ તમને દેખાય તો બધાય મહાપુરુષો આ લક્ષ્ય પકડીને આ નામની ઉપાસના કરીને જગતની અંદર વિભૂતિ બન્યા છે. એક વકીલ બનવું હોય તો જીવનની અંદર લક્ષ્ય હોવું જોઈએ, ડોક્ટર બનવું હોય તો એનું લક્ષ્ય હોવું જોઈએ. એમ જગતની અંદર વિભૂતિ બન્યા તો કે નામની અંદર લક્ષ્ય એને રાખ્યું, જગતની અંદર વિભૂતિ બન્યા. ઓહંગ અસળા સોહમ સિપિયા વચન વિભૂતિ માર્યો બળી. 10મા દ્વારે અલગ જગાયો સારા એક શેરની ખબર પડી, મેં લખ્યા પીર પુરવના સતની જોડી. શિરે ધરી ઓહંગ અસળા સોહમ સિપિયા સંતો મહાપુરુષોનો સિપિયો કર્યો અને જેણે જેણે વચનનું ભજન કર્યું જગતની અંદર વિભૂતિ બની ગયા છે. વચન વિભૂતિની અંદર રહ્યા ભળી, વચનની અંદર જે ભળી ગયા જગતની અંદર વિભૂતિ થઈ ગયા. જે જે સંતો મહાપુરુષોના નામ આવડે બધા નામને ભજી નામની અંદર વળીને જગતની અંદર વિભૂતિ થયા. વચન વિભૂતિમાં રહ્યા ભળી 10મા દ્વારે અલગ જગાયો સારા એક શેરની. 10મા દ્વારની અંદર હરિદ્વારની અંદર 10મો દ્વાર એટલે જે હરિદ્વાર છે ને 10મો દ્વાર છે. 10મા દ્વારે અલગ જગાયો. અલગ કહેતા નામને તમારે જાગૃત કરવું હોય તો 10મો દ્વાર જે સદગુરુ બતાવ્યો, નામને તમારે જાગૃત કરવું હોય તો 10મા દ્વાર પ્રાણની અંદર જવું પડે તો જ નામની અંદર જાગૃતિ આવે. એ ભજન કરે પણ ભેદ ન જાણે, નાહિક મૂર્ખ્યો લડે. કેણી કહાવે રણી વિનાની કાશી કાયા સડે, એ મૂર્ખ મોનામાં ગુરુ વિના ગમ નહીં પડે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે માર્ગ મુક્તિનો મળે, એ મૂર્ખ મનામાં ગુરુ વિના ગમ નહીં પડે. તો દાસ લાભો લક્ષ્યને પામી દ્રઢ શ્રદ્ધાળુ, દ્રઢ વિશ્વાસ, ગુરુની અંદર દ્રઢ વિશ્વાસ, ગુરુની અંદર દ્રઢ શ્રદ્ધા. બસ ગુરુ મળ્યા જ ભગવાન મળ્યા. લોકો ગમે એમ ટેકડી કરે, ગમે એમ કે, પણ આ મહાપુરુષોએ કોઈ દી ગુરુ સ્વરૂપની અંદર કોઈ દી વ્રતિ ડગવા દીધી નથી. સમયની અંદર આબડશેઠનો જમાનો, બ્રાહ્મણ કાશ્યજય 4 વેદ ભણેલા ઉગારામ દાદા હરિજન જ્ઞાતિની અંદર એનો જન્મ. 4 વેદ ભણીને આવ્યા. હરજીવન બાપાએ કીધું, બેટા તું ભલે 4 વેદ ભણો પણ આની ઉપર ગુરુની જરૂર છે. ગુરુની જરૂર છે, પણ બાપા ગુરુ કોને કરવા? ગુગારામ. ગોરામ દાદાના શરણની અંદર ગયા, બસ ગુરુ મળ્યા. 4 વેદ પોતે ભણ્યા હતા. 4 વેદ ભણી મનની અંદર એવો પ્રશ્ન હતો કે હું ગોરામ દાદાને પ્રશ્ન પૂછું જવાબ આપે તો હાસુ. પણ ઉગારામ દાદા સફળ શિવે. બાબુ દાદા ઉગારામ દાદા પાસે ગયા. થોડોક સમય હતો, જમવાનો સમય થોડોક હતો. તું ભાઈ ઘેરે જા, ચા પાણી તને પાછળ હું આવું છું, પછી આપણે વાત કરીશું.
બરોબર સોનલમાં રોટલા કરે. સોનલમાં રોટલા કરે. રોટલા કરતા કરતા દાદાએ પ્રશ્ન કર્યો, વેદનો પ્રશ્ન, હમ બ્રહ્માસ્મિનો. રોટલા ઘડતા ઘડતા ડોશીમાએ જવાબ આપ્યો કે ભાઈ આનો જવાબ એ થાય, તારાથી બ્રહ્મ જુદો નથી, તારાથી ઈશ્વર જુદો નથી. વેદનો આ પ્રશ્ન કર્યો ને એનો જવાબ ત્યાંથી મળ્યો એટલે લાંબા. ઉગારામ દાદાને ગુરુ કર્યા પછી જગત ભલે ગમે એવી ઠેકડી કરે, નાતની અંદર કાગળિયા લખાઈ ગયા, ન કરવાના લોકોએ માછલા ધોયા, લોકો ઠેકડી કરે. ઉગારામ દાદાના શરણની અંદર જાય એટલે બધા ઠેકડી કરે. તમે જોવો ખરા, એક બ્રાહ્મણ, એક હરિજન, એક મુસલમાન, એવું દોડું બન્યું ને, ત્રણ હરનું એવું દોડું બન્યું, જ્યાં દોડે ટીંગાઈ ગયા, બધા બહાર નીકળી ગયા. વરત બની ગયું, વરત દોડામાંથી. દોડું તૂટે, રાસ તૂટે, પણ વરત ન તૂટે. વરત નો તૂટે. વરત એને કહેવાય કાળમીંડ પથ્થર હોય ને એને ઘીસો પાડી દે. વરત ઉગારામ દાદાની ભાવ પ્રેમથી સેવના કરી, ભાવ પ્રેમથી એની પૂજા કરી, ગામની અંદર ઠેકડી કરે. ન બોલવાનું બોલે, ન કહેવું, પણ આના મનની અંદર કોઈ દી ભાવ નહીં. લોકો આવી ઠેકડી કરે છે, આમ કરે છે, અને મનની અંદર એવું કાંઈ નહીં. વોલાના રીઝન દેખાય ને ભગવાન એ હમણાં જો સાંડલો કરશે ને હાર પહેરાવશે. અને એ સમયમાં બહુ નવીન લાગતું, વંડિયું ઉપરથી માણસ અડી, વંડિયું ઉપર ચડીને, સ્લેબ નહીં પણ વંડિયું ઉપર ચડીને જોતા. પણ દાસ લાભુ લક્ષને પામી, ગુરુ શરણ વિશ્વાસ, દ્રઢ શ્રદ્ધાળુ, ગુરુ શરણની અંદર આવો વિશ્વાસ બાંધી, ગુરુની અંદર આવો શ્રદ્ધા વિશ્વાસ બાંધી, તો જેને ગુરુની અંદર આવો વિશ્વાસ બંધાણો, શ્રદ્ધા બંધાણી, એની જગતની અંદર એની બેડલી ભવસાગર પાર ઉતરી નામે કાંઠે ગઈ. તો જેને જેને આવો વિશ્વાસ બંધાણો, ગુરુ સ્વરૂપની અંદર એ ભવસાગર બધાએ પાર ઉતર્યા છે. એના જીવન નૌકા ભવસાગર પાર ઉતરીને મનુષ્ય જીવનની અંદર એને સફળતા. જગતની અંદર કઈ નામ નથી. કયેકના વાણ મધદરિયે ડૂબી ગયા ને કયેકના રેશન કાર્ડમાંથી નહીં નામ નીકળી ગયા, પણ જગતની અંદર કાયમને માટે કોની કીર્તિ ગવાય કે જે ભવસાગર પાર ઉતર્યા, જેનું ભવસાગર નાવ પાર ઉતરો. જગતની અંદર કાયમને માટેની કીર્તિ ગવાય. પછી ગમે કુળની અંદર જન્મ થાય તો સંત ભલે કદાચ ઉસની જ ઘેરે અવતરે, પણ આખરે સંતકા સંત સાધુ કેરી જાત ન પૂછીએ, પૂછ લીજીએ જ્ઞાન. મોલ કરી લો તલવાડના પીડા રહેવા દો મ્યાન, સંતો મહાપુરુષોને કોઈ નાત જાત હોતી નથી. 18 કુળની અંદર એ જન્મ પોતે ધારણ કરે છે. જગતની અંદર સંતની નાચ સંત છે, સંતની નાચ સંત છે, સાધુની સાચ સાધુ છે. તો ત્યાં આપણે જાવી તો જાત મહાપુરુષોની કોઈ દી પૂછાય નહીં, જ્ઞાન પૂછી લેવાય. આપણે રણ મેદાનની અંદર લડવા જવું હોય તો આપણે મ્યાન હામું ન જોવાય, તલવાર હામું જોવાય. ગજવેલની શક્ય છે, અને ગજવેલની તલવાર હોય યુદ્ધની અંદર જાય છે કે પાનું ગહાય નહીં, પાનું પડે નહીં, ગમે લડાઈ કરે તો ભાંગે નહીં, તૂટે નહીં. તો એ આપણે જોવું પડે. એમ સંતો મહાપુરુષો બધાય કુળની અંદર જન્મ લેશે. જગતની અંદર બલિહારી એની છે જેના વાણ ભવસાગર પાર ઉતર્યા. તો કાયમને માટે એના ગુણગાન ગવાય છે. ભલે પછી રાક્ષસ કુળની અંદર પ્રહલાદ જન્મો, પણ ગુણ તો પ્રહલાદના જ ગવાય. દાસી જીવન હરિજન કુળની અંદર એનો જન્મ ધારણ થયો, પણ ગુણ તો દાસી જીવનના જ ગવાય. ગમે કુળની અંદર સંતો મહાપુરુષોનો જન્મ થયો, પણ કાયમને માટે એના ગુણ
ગવાય છે ને ખરેખર સંતો મહાપુરુષોની નાત જાત હોતી નથી. સંત છે કેસરી સિંહ છે. સિંહની કેસરી સિંહની નાત ઓલાદ હોતી નથી. અનાયાસે પ્રગટ થાય કેસરી સિંહ. કેસરી કેરા નાદે નાચે કોટી કુંજર જૂજ જોને. હિંમત હોય તે સગળી રીતે પામે સગળી રીતે સુખ. જોને હિંમત હોય તે પોતે પામે સગળી રીતે સુખ. જોને એને બધી રીતે પછી સુખ સંતો મહાપુરુષો છે. જગતની અંદર કેસરી સિંહ છે. સદા રખે વાળી ગુરુની સદા રખે વાળી. વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. સદા રખે વાળી ગુરુની સદા રખે વાળી. વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. ભૂલ્યા પડ્યા જીવ રાત અંધારી. ભૂલ્યા પડ્યા જીવ રાત અંધારી. ગુરુ મળ્યા તે સૂર્ય પ્રકાશી. વિશ્વાસુ જમને માટે સદા રખે વાળી. સદા રખે વાળી ગુરુની સદા રખે વાળી. વિશ્વાસુ જમને માટે સદા રખે વાળી. મધ્ય સમુદરીએ દરિયો તોફાની. મધ્ય સમુદરીએ દરિયો તોફાની. પાર ઉતારે ગુરુ સુકાની. વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. સદા રખે વાળી ગુરુની સદા રખે વાળી. વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનો. ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનો. પાર ઉતારે સાસા સુહાગી. વિશ્વાસુ જમને માટે સદા રખે વાળી.
રખે વાળી ગુરુની સદા રખે વાળી વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી સદગુરુદેવ